સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. પ્રેમ પ્રેમ એ એક એવી ભાષા છે જેને બોલવા માટે શબ્દોની જરૂર નથી. નજર, ભાવ, સેવા, ત્યાગ દ્વારા પ્રેમ વ્યક્ત કરી શકાય છે. જીવનમાં અનેક શક્તિઓ છે. જ્ઞાનની શક્તિ, સદાચારની શક્તિ, ભક્તિની શક્તિ, ધીરજની શક્તિ, પણ આ બધામાં સૌથી શક્તિશાળી મહાન શક્તિ હોય તો પ્રેમની. કારણ કે પ્રેમ એ એવું તત્વ છે જે માણસને દિવ્ય બનાવે છે, અશક્યને પણ શક્ય બનાવે છે, કઠોર હૃદયને પણ કોમળ બનાવે છે. આ જ પ્રેમ માણસને માણસ સાથે, માણસને પ્રકૃતિ સાથે અને માણસને પરમાત્મા સાથે જોડે છે. પ્રેમ કોઈ સામાન્ય ભાવના નથી, તે આત્માનું મૂળ છે. જ્યારે બાળક જન્મે ત્યારે તેને સૌ પ્રથમ માતાનો પ્રેમ મળે છે. એ જ પ્રેમ તેને જીવવા માટે પ્રેરણા આપે છે. જ્યારે માણસ ઘરડો થાય ત્યાં સુધી તે પ્રેમ તે તરસતો રહે છે. એટલે જ પ્રેમ જીવનનો આધાર છે. આપણા જીવનમાં અનેક ઉદાહરણો છે. પ્રેમની શક્તિએ કઠોરને પણ કોમળ બનાવ્યું છે. સંત મહાત્માઓએ પણ પ્રેમથી અપરાધીઓને પણ સંત બનાવ્યા છે. માતાઓએ પ્રેમથી સંતાનોને સુધાર્યા છે. ગુરુઓએ પણ પ્રેમથી શિષ્યના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. જીવનમાં એટલું યાદ રાખો, પ્રેમ વિના કોઈ પણ સંબંધ ટકતો નથી. પરિવારના સંબંધમાં પ્રેમ હોય તો ઘર મંદિર બની જાય છે. જ્યાં પ્રેમ નથી ત્યાં ફક્ત દેખાવ છે. પૈસા, પ્રતિષ્ઠા, પદ એ સંબંધો જાળવી શકતા નથી. સંબંધોનો આધાર તો પ્રેમ જ હોય છે. એકવાર મંડપમાં ભોજન પ્રસાદ બનતો હતો. બધા જ સેવક વ્યસ્ત હતા. એક નાનો બાળક પાણી ભરવાનું કામ કરી રહ્યો હતો. લોકો તેને મજાકમાં કહેતા, તું નાનું કામ કરે છે. ત્યારે સંત બોલ્યા, ભાઈ, કામ નાનું હોય કે મોટું હોય, તેનો ભાવ મોટો છે. એની સેવા ભગવાનને સીધી પહોંચે છે. પ્રેમથી કરેલી સેવા, નાની સેવા પણ અમૂલ્ય બની જાય છે. એટલે જ સંતો કહે છે, ભક્તિનું મૂળ પ્રેમ છે. પ્રેમ ફક્ત માનવીય સંબંધ જ સીમિત નથી, પરંતુ તે પરમાત્મા સુધી પહોંચાડે છે. પ્રેમ સમાજને એક સાથે રાખે છે. જો દરેક માણસ પોતાના હૃદયમાં થોડો પ્રેમ જગાડે તો વિશ્વ પણ સ્વર્ગ બની શકે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં દુઃખ પણ સુખમાં પરિવર્તન થઈ શકે છે. પ્રેમથી જીવનનો દરેક ક્ષણ પવિત્ર બની જાય છે. આજના યુગમાં માણસ પાસે બધું જ છે. પૈસા છે, સુવિધા છે, ટેકનોલોજી છે, પરંતુ શાંતિ નથી. માણસ મશીન બની ગયો છે. તે સ્વાર્થ દેખાય છે, પ્રેમ નથી દેખાતો. આનો મોટો ઉપચાર છે પ્રેમ. જો માણસને થોડો સમય કાઢીને પ્રેમથી વાત કરે, પ્રેમથી સેવા કરે, પ્રેમથી ક્ષમા કરે, સમાજમાં શાંતિ છવાઈ જાય. પ્રેમ એ જીવન છે. પ્રેમ વિના જીવન સૂકું છે. જો જીવનને સુંદર બનાવવું હોય તો પ્રેમને જીવનમાં ઉતારતા શીખો. અહંકાર છોડીને સેવા અપનાવો, સ્વાર્થ છોડીને ત્યાગ અપનાવો. ત્યારે જ આપણું જીવન અર્થપૂર્ણ બનશે. જીવનમાં પ્રેમની સુગંધ ફેલાશે. પ્રેમ જ એવી શક્તિ છે
જે માણસને ભગવાન સુધી લઈ જઈ શકે છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.